નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય 1 માં આપણે ચેપ્ટર નંબર 8 ખાસ આમનોન આપણે ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે જોયું કે ખાસ આમનોનમાં કેવા કેવા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે, જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે ખાસ આમનોનની અંદર કેવા પ્રકારના વ્યવહારની નોંધ કરવામાં આવે છે. એ જો દાખલા નંબર સ્વાધ્યાયમાં 4 પહેલા આપણે ચોથો દાખલો જે છે ખાસ આમનોનનો જે નમૂનો છે વિદ્યાર્થી મિત્રો આમ નોંધજો તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા. ખાસ આમનો નમૂનો કેના જેવો આમ નોંધ જેવો જ નમૂનો થશે. એમાં જો પેજ નંબર 198 છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4. ચાલો ધ્રુમિલ કામાણી તારીખ 1/1/15 ના રોજ નીચેની મિલકતો અને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોન લખો. કયા આમનોન લખવાની છે? શરૂઆત. એટલે મેં આમનોન લખી છે ખાસ આમનોનનો નમૂનો દીધો છે. તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. ઉપર ટાઈપ આપ્યું છે ધ્રુમિલ કામાણીની ખાસ આમનોન. બરાબર છે. પેજ નંબર 198 પર છે દાખલો. બરાબર છે. જો મેં ખાસ આમનોન તૈયાર કરી લીધી. હવે આપણે શરૂઆતને ખાસ આમનોન લખો. તારીખ આપી છે 1/1/2015 એટલે કે 2015 જાન્યુઆરી 1. ખાસ આમનોન એટલે બીજું કાંઈ નહીં, જે આપણે મૂડીની શરૂઆતની જે આપણે આમનોન તૈયાર કરી છે એને જ કહેવાય ખાસ આમનોન. એ શરૂઆતની આમનોન છે. જો આપણે કીધું ને કે શરૂઆતની ખાસ આમનોન એટલે કે શરૂઆતની જે મૂડીના જે વ્યવહારો નોંધવા માટે આની જે આમનોન છે ખાસ આમનોનમાં કરવામાં આવે છે. પણ એમાં આપણે કીધું હતું કે રોકડ અને બેંક હોય તો એ વસ્તુ નોંધાતી નથી, કેમ કે રોકડ અને બેંક છે એ રોકડ મેળની અંદર નોંધવામાં આવે છે. એટલે કે રોકડ અને બેંકના વ્યવહારો જે છે એ આમાં નોંધવામાં આવતા નથી. ચાલો વ્યવહાર છે રૂપિયા 18,000 રોકડા, 12,000 બેંક સિલક, 15,000 નું ફર્નિચર, 20,000 નો માલ સ્ટોક, 5,000 ના અંગત દેવાદારો અને 10,000 ની માયાબેનની 12% ની લોન બાકી લાવ્યું. ચાલો શું છે? 18,000 રોકડા, 12,000 બેંક સિલક, ત્યાર પછી શું છે? 20,000 નો માલ સ્ટોક, 5,000 દેવાદારો, 10,000 ની માયાબેનની 12% રકમ બાકી લાવ્યું. તો નોંધ કરી લીધું છે રોકડ અને બેંક સિલક ની રોકડ મેળમાં નોંધ. એટલે કે રોકડ અને બેંક સિલક ખાસ આમનોનની નોંધ થતી નથી. એ સિવાયના જે વસ્તુ છે ફર્નિચર મિલકત કોઈ ધંધામાં આવે તો ફર્નિચર સાથે શું કરશું? ઉધાર. લખવાની મેથડ આમનોનની જેમ બધું સેમ ટુ સેમ પેજ ટુ થઈ જાય તો સરવાળો આગળ લઈ ગયો છે. કાંઈ આમનોનના નિયમ છે એ જ તમામ નિયમો ખાસ આમનોનને પણ લાગુ પડશે. ચાલો રોકડ અને બેંક સિલક તો લખશું ફર્નિચર. તો કે ફર્નિચર ખાતે ઉધાર. પછી શું લાવે છે? માલ સ્ટોક. માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલો છે? 5,000 20,000. ત્યાર પછી દેવાદાર. દેવાદારની મિલકત કે એના ખાતે શું કરશું? ઉધાર. દેવાદારો ખાતે ઉધાર. કેટલા આવે છે દેવાદારો? કે દેવાદારો છે 5,000. પછી છે માયાબેનની 12% ની લોન. લોન ની બાકી જમા હોય એટલે લોન પાસે જમા. તે માયા
ચલો લોન કેટલી છે 10 જમા છે એટલે જમા નાખવાનું અને તે મૂડી ખાતે શું થાય જમા ચાલો કેટલા રૂપિયા 20 ના 15 35 ના 40 ઉધાર છે 10 જમા છે તો મૂડી કેટલી ગણ્યાની 30000 એ લખી નાખવાની બાબત જે શું લખશું ફર્નિચર માલ સ્ટોક દેવાદારો માયાબેનની લોન લાગણી ધંધો શરૂ કર્યો તેમ બરાબર છે અને વ્યવહાર પૂરો ટૂંકમાં હું કહી શકું વિદ્યાર્થી મિત્રો કે આ જે શરૂઆતની આમનોંધ જે લખી આપણે જે મૂડીના વ્યવહારની જે આમનોંધ લખતા એ જ આમનોંધ એને બેઠે બેઠી તમારે લખવાની છે માત્ર ફેર એટલો છે કે રોકડ અને જે બેંક આવતું હોય તો એની આમનોંધ દર્શાવવાની નથી બાકી જે કંઈ આમનોંધ જે છે એ મૂળ જે મૂડીની આમનોંધ છે એ જ આમનોંધ તમારે બેઠે બેઠે દર્શાવી રહ્યો છે કોઈ ચેન્જીસ કરવાનું છે નહીં ત્યાર પછી હવે જે આપણે ખાસ કર્યો છે દાખલા નંબર 5 અહીંયાથી આપણે જોવું અહીંથી તમારે થોડાક જેવા અલગ પ્રકારની શરૂઆત થશે હવે ગુજરાત સ્ટોર લેણીની નોંધ દેણીની નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટર્ન રાખતા નથી એના માટે એના વ્યવહારો જે છે એની ખાસ આમનોંધ તૈયાર કરો તો કે ગુજરાત સ્ટોર્સ જે છે એ આપણે ખાસ આમનોંધ તૈયાર કરીએ શા માટે કે ગુજરાત સ્ટોર્સ રહ્યા એ લેણીની નોંધ દેણીની નોંધ કે જે માલ પરત અંગે જે ખરીદ પરત અને જે વેચાણ પરતની જે નોંધ છે એ નોંધ જેને કે ગુજરાત સ્ટોર અલગ રાખતી નથી અલગ ચોપડે બનાવતી નથી તો આ વ્યવહારોની નોંધ કરવા માટે એના ચોપડે ખાસ આમનોંધ તૈયાર કરવાની શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમનોંધ તૈયાર કરી છે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયાનો નમૂનો છે બરાબર છે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા અને જમા રૂપિયા શું શું તૈયાર નથી કરતા દેણીની નોંધ લેણીની નોંધ અને માલ પરત નોંધ છે આ તૈયાર કરતું નથી કોણ ગુજરાત સ્ટોર્સ એટલે એની આપણે તૈયાર કરવાની છે ખાસ આમનોંધ શું તૈયાર કરે છે ખાસ આમનોંધ હવે જો અહીં આપણે તારીખની જગ્યાએ ક્રમ આપ્યો છે પહેલો શું વ્યવહાર છે જો રમણી કે આપણને ચૂકવવાના 8000 ના બદલા હુંડી સ્વીકારી પરત કરી એટલે શું થયું કે રમણી કે આપણને 8000 રૂપિયા ચૂકવવાના હવે હુંડી એટલે શું આપણે પારિભાષિક શબ્દમાં અભ્યાસ કરી ગયા હજી હુંડી ચેપ્ટર પણ આવશે તમારે બીજા ભાગની અંદર તો કે રમણી કે આપણને ચૂકવવાના કેટલા 8000 એના બદલામાં હુંડી સ્વીકારી આપણને શું કહીએ એને પરત કરી હવે રમણી કે આપણને હુંડી લેખી કે નહીં આપણે લેખી હોય આપણે શું હોય લખનાવી હુંડી એટલે આપણા માટે લેણી લીધી એના માટે શું થાય દેણી હવે આપણે જેને હુંડી લેખી એ રમણી કે સ્વીકારી અને આપણને શું કહી પરત કરી અહીંયા આપણે લેણી હુંડી લેખી હશે સ્વીકારનાર કોણ થયું રમણી કોણ થયું રમણી એને સ્વીકારી આપણને શું કહી હુંડી પરત કરી એટલે રમણી હુંડી આપના થઈ ગઈ સ્વીકારી સહી કરી આપણને આપી દીધી પાછી તો કે અહીંયા આપણને ચૂકવતા રમણી કે એટલે હુંડી આપણે જે લખી હોય એટલે હુંડી કેને લખી હોય રમણી કે આપણે જે હુંડી લખનાર હોય આપણે કોણ હુંડી લખનાર તો કે આપણે હશે હુંડી લખનાર આપણે થયા આપણે પારિભાષિક શબ્દમાં અભ્યાસ કરી ગયા હુંડી વિશે બરાબર છે કે હુંડી જે લખનાર અને સ્વીકારનાર બે પક્ષ આપણને ખબર છે હુંડીની અંદર બરાબર છે
જેને કહેવાય કે લખનાર માટે લેણી ઊંડી કહેવાય અને સ્વીકારનાર માટે શું કહેવાય? દેવડી. ઈ પણ આપણે જોયું. લખનાર માટે લેણી ઊંડી કહેવાય અને જે સ્વીકારનાર હોય ઊંડી એના માટે કેવી ઊંડી કહેવાય? દેવડી કહેવાય. બરાબર છે? ટૂંકમાં લેણદાર લખીએ દેવાદાર. રમણી કે આપણને શું આપણે રમણી ઉપર ઊંડી શું કહેવાય? લઈ કહેવાય. એટલે આપણે લઈ કઈ છે આપણા માટે ઊંડી કેવી કહેવાય? લેણી ઊંડી કહેવાય. જે રમણી સ્વીકારી આપણને પાછી મોકલે છે રમણી ઊંડી આપ નાખે. રમણી માટે દેવડી ઊંડી પણ આપણે તો આપણા ચોપડે નોંધ રાખવાની છે. તેના ચોપડે આપણે રમણી નહીં. ટૂંકમાં આપણે ઊંડી શું કહી છે? લઈ કઈ છે. કેમ કે આપણને શું આપણે ઊંડી શું કહી હોય? લઈ કઈ. તો લેણી ઊંડી થઈ. કેવી ઊંડી થઈ? એ ઊંડી કેવી થશે? લેણી ઊંડી. લેણી ઊંડી હંમેશા ઉધાર હોય છે. લેણી ઊંડી ખાતે ઉધાર હોય છે. લખનાર છે ને આપણે કેને લક્ષી કહી છે? તો કે ઊંડી આપણે કેના ઉપર લખી હતી? રમણી ઉપર. રમણી ખાતે લખશું જો. કેમ કે રમણી કે આપણને રૂપિયા ચૂકવવાના હતા. રમણી કે શું કરતા? આપણને રૂપિયા ચૂકવવાના. ચાલો કેટલાની ઊંડી લખી છે? 8000 રૂપિયા. ટૂંકમાં રમણીકનું ખાતું ક્યારે ઉધાર હશે? કેમ કે રમણીક આપણે રૂપિયા શું ચૂકવે? રમણીક આપણે ટૂંકમાં ઉધાર વેચાણ કરી એટલે રમણીક પાસેથી આપણે રૂપિયા લેવાના તો આપણે ઊંડી રાખી દીધી. બારે ઊંડી એટલે સિક્કાને પાછી આપી દીધી. એટલે આપણે માની લીધું કે રમણીક આપણે રૂપિયા આપી દેશે. રમણીક આપણે આપનાર થઈ ગયું. એટલે ઊંડી આપનાર છે ને જે રૂપિયા તો રમણીક ઊંડી શું થયો? આપનાર છે. એના ખાતે શું કહ્યું? જમા. એટલે લેણી ઊંડી આપણે ઊંડી આપણે લખી છે. ઊંડી કેવી કહેવાય? લેણી. રમણીક એના ચોપડે આમ નોંધ કરતો જોઈએ. એના માટે ઊંડી કેવી કહેવાય? દેવડી. કેમ કે ઊંડી શું છે? એના માટે ઊંડી આવી છે. આપણે લખી આપણે તો આપણી ઊંડીનો વ્યવહાર થશે. કે આપણે ઊંડી લખી રમણીક ઉપર તો કે આપણે ઊંડી રમણીક ઉપર લખી એટલે આ ઊંડી કેવી કહેવાય? તો કે લેણી ઊંડી કહેવાય. સ્વીકારનાર કોણ છે? તો કે રમણીક. બરાબર છે? એના ખાતે શું કહ્યું? જમા. બાબત જે રમણીકે ઊંડી સ્વીકારી રમણીકે ઊંડી સ્વીકારી પરત કરી દેવી. ત્યાર પછી ક્રમ નંબર 2 વિજયની લખેલી 3000 દેવી ઊંડી સ્વીકારી પરત કરી. વિજયની લખેલી એટલે વિજયે આપણા ઉપર લખી. જો આપણે આપણા પક્ષ લખી વિજય આપણને ઊંડી લખી. વિજય માટે લેણી ઊંડી થાય. વિજય લખી છે પણ આપણા માટે ઊંડી કેવી થશે? દેવ. દેવ એટલે આપણે દેવ થયું. દેવ હંમેશા જમા. એટલે કે વિજયની લખેલી 3000 ની દેવી ઊંડી આપણે સ્વીકારી શું કર્યું? પરત કર્યું. એટલે કે વિજયે ઊંડી લખી કેના ઉપર? આપણા. આપણે ઊંડી શું કરી? સ્વીકારી. આપણે ઊંડી શું કરી? સ્વીકારી. એટલે અહીંયા આપણે ઊંડી સ્વીકારી રાખી. એટલે આપણું દેવ થયું. એટલે વિજય આપણે પર ઊંડી લખી. વિજય ઊંડી આપણે પડે કે વિજય લખનાર થયું. એના માટે લેણી ઊંડી. અહીંયા સ્વીકારનાર કોણ થયા? આપણે થયા. આપણા માટે ઊંડી કેવી કહેવાય? દેવ ઊંડી. દેવ ઊંડી હંમેશા શું થાય? જમા. એટલા માટે આપણી કહેવાય દેવ કહેવાય. એટલા માટે જમા થાય. હંમેશા જમા થયો નથી પણ અહીંયા આપણે ઊંડી દેવ થયો એટલે શું થશે? જમા. તો ક્રમ નંબર 2 વિજય લખનાર છે એટલે વિજય ખાતે ઉધાર. તે આપણે ઊંડી સ્વીકારી એટલે દેવ કે જે આપણું દેવ કહેવાય એટલે એના ખાતે શું કરશું? જમા. ચાલો તે દેવી ઊંડી ખાતે જમા. ઊંડી વિજય આપણા ઉપર કેટલી લખીએ છીએ? 3000 રૂપિયા. તો કાંઈ આપણે ઊંડી સ્વીકાર રાખીએ દેવ બાબત જે વિજયે લખેલી દેવી ઊંડી
જે લખેલી સોરી હુંડી એના માટે સ્વીકારી પરત કરી તેનું અહીંયા હુંડી સ્વીકારને આપણે જેમ કે આપણા ઉપર જેને કહેવાય કે વિજય હુંડી લખે છે એટલે અહીંયા આપણે હુંડી શું થયા સ્વીકાર રાખીએ જ્યારે હુંડી લખતા હોય કે સ્વીકારતા હોય તો જે હુંડી જમા કરે જે હુંડી તો ક્લિયર હુંડી લખતા હોય કે સ્વીકારતા વેચાણ શરૂ કરીને ત્યારે પાછો અલગ થઈ જશે હો હુંડી વેચાણ શરૂ કરે તો એ વ્યવહાર પાછો અલગ થઈ જાય તે પાછળ ન બધા જવાબ કેમ જમા થયું ત્યાર પછી 3 રમણીકની લેણની રમેશ વેચાણ શરૂ કરી દીધી રમણીકની આ જે લેણું છે રમણીકની લેણની ઈ કેને વેચાણ શરૂ કરી દીધી રમેશને વેચાણ શરૂ કરી દીધી તો જાય બનતું રમેશને આપણે વેચાણ શરૂ કરી અહીં આપણે રમણીક પાસે રૂપિયા માંગતા હવે એનું મીનિંગ આપણે રમેશને રૂપિયા ચૂકવવાના છે એટલે અહીંયા આપણને હુંડી નહીં પણ આપણી પાસે હુંડી કરી દીધી લેણની આ જે હુંડી એ આપણે રમેશ નાખી દીધી હાલે બારણ તાણી મને દીધો ના આ હુંડી તું વટાવી તને રૂપિયા મળી જશે એટલે લેનાર હુંડી જે છે આપણે હુંડી આપના થઈ હુંડી લેનાર કોણ થયું રમેશ આપણે રમેશની વેચાણ શરૂ કરી કે કેની હુંડી રમણી એટલે રમેશની વેચાણ શરૂ કરીને આનું નહીં જશે રમેશ ખાતે ઉધાર એને શું આપી દીધી છે આપણે આ હુંડી આપી દીધી લેણની કરતે શું કરી નાખશું જમા કેટલાની હોય આટલા રૂપિયા હોય તો જ આપણે હુંડી ખાતું બંધ થઈ ગયું હવે હુંડી ખાતું શું થઈ ગયું બંધ થઈ ગયું આપણી પાસે જે લેણની પડી હતી એ હુંડી આપણે કેને આપી દીધી રમેશ આપી દીધી આલે આ હુંડી મારી મેં પડી આલે હુંડી તારી રૂપમાં હુંડી આપણી પાસે મિલકત વહી આ મિલકત ધંધામાં આવી ઉધાર કરી આ મિલકત ધંધામાંથી કઈ નથી કેમ કે હુંડી એક પ્રકારની મિલકત છે એ મિલકત જેને કહેવાય બરાબર છે મિલકત ધંધામાંથી જાય છે એના જેવી મિલકત છે ને મિલકત કરે શું કહ્યું ચલો ભાઈ આ હુંડી કેને આપી દીધી રમેશ મિલકત લેનાર કોણ છે રમેશ રમેશ લેનાર છે એના ખાતે શું કહ્યું ઉધાર આ મિલકત છે લેને પ્રકારની મિલકત જ છે આ મિલકત ધંધામાં આવી કે કઈ તો કે આપણે હુંડી આપી દીધી આપણા ધંધામાંથી મિલકત શું થઈ ગઈ તો જમા બાબત જે રમણીકની હુંડી રમેશ વેચાણ સેવો કરી આપી ત્યાર પછી 4 રૂપિયા 3000 નો માલ પરેશે આપણને પરત કર્યો કેને પરત કર્યો રૂપિયા 3000 નો માલ પરેશે આપણને પરેશે આપણને પરત કર્યો આપણે પરેશ કે માલ પાછો મોકલે આપણે પરેશને વેચાણ કે આપણે પરેશ પાસેથી ખરીદી કરી હોય તો કે આપણે પરેશને વેચાણ કર્યું હશે શું કર્યું હશે આપણે પરેશને વેચાણ કરી તો જ પરેશ આપણને માલ પરત કરે એટલે પરત કેવું કહેવાય વેચાણ પરત વેચાણ પરત હંમેશા શું હોય ઉધાર એટલે કે વેચાણ જમા હોય તો વેચાણ પરત હોય ઉધાર કે વેચાણ પરત ખાતે ઉધાર તે પરેશ ખાતે જમા કેને માલ પાછો આપનાર કોણ છે પરેશ કેટલાનો માલ પરત કર્યો 3 બાબત જે પરેશે આપણને માલ તો પરેશે માલ પરત કર્યો
તેનું ત્યાર પછી પાંચમું મહેન્દ્રને 1500 માઇલ પરત મોકલાવ્યો. મહેન્દ્રને માલ પરત કર્યો એટલે કે મહેન્દ્રને આપણે માલ મોકલ્યો. તો એનો મીનિંગ શું થયું? મહેન્દ્રને આપણે ક્યાં માલ પરત કરી? એની પાસેથી ખરીદી કરી હોય તો એને આપણે માલ પાછો મોકલ્યો. તો ઈ કેવું પરત થયું? ખરીદ પરત. ખરીદ પરત હંમેશા શું હોય? જમા. ઉધાર કેના ખાતે? મહેન્દ્ર. ચલો મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત. ચાલો મહેન્દ્રને માલ પાછો મોકલ્યો. કેટલાનો? 1500. બાબત જે લખી નાખી મહેન્દ્રને માલ પરત કર્યો તેનો. ચાલો વ્યવહાર પૂરી આમની જેમ કરી નાખો કુલ શરૂઆત. ચાલો 8 ના 3 11 ના 19 22 23500 બરાબર છે. અહીં આપણો દાખલો થઈ ગયો પૂરો. ચાલો આ દાખલાની અંદર તમને ચોથો અને પાંચમો જે ઊંડીને લગતો દાખલો છે આ દાખલો તમને ન સમજાણો હોય બરાબર છે. ખાસ આનું જે આપણે પ્રકાર છે આનંદ છે. આ બે આનંદ આપણે આનંદ ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો આ ત્રણ પ્રકારના જે વ્યવહાર છે એ આ ચેપ્ટર અલગ વ્યવહાર નવી વ્યવહાર. આમાં તમને કંઈ પણ પ્રશ્ન ન સમજાણો હોય તો તમે મને પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.